નવું બાંધકામ તાત્કાલિક બંધ કરો. પંચાયત ભવન જૂની જગ્યાએ જ બનવું જોઈએ. દાહોદ જિલ્લાના ફતેપુરાના માધવા ગામે પંચાયત ભવનની જગ્યાને લઈને ગ્રામજનોમાં ભારે આક્રોશ. ફતેપુરા તાલુકાના માધવા ગામે નવીન ગ્રામ પંચાયત ભવનના નિર્માણને લઈ મોટો વિવાદ ઉભો થયો છે. તંત્ર દ્વારા બહુમતી ગ્રામજનોની ઈચ્છા વિરુદ્ધ જઈને પંચાયત ભવનનું કામ ગામના મધ્ય ભાગને બદલે છેવાડાના ફળિયામાં શરૂ કરી દેવાતા ગ્રામજનોનો ઉગ્ર વિરોધ છે. સ્થાનિકો કહી રહ્યા છે કે વર્ષોથી જ્યાં જૂનું પંચાયત હતું તે જગ્યા ભૌગોલિક રીતે ગામની મધ્યમાં છે, જ્યાં પહોંચવું બધા માટે સરળ છે. પરંતુ હવે આ નવું બાંધકામ ઘરથી ઘણું દૂર હોવાથી વૃદ્ધો, મહિલાઓ અને દૂરના ફળિયામાં રહેતા લોકોને સામાન્ય સરકારી કામકાજ માટે લાંબા અંતર સુધી ધક્કા ખાવા પડશે. આથી ગ્રામજનોની પ્રબળ માંગ છે કે આ નવું બાંધકામ તાત્કાલિક બંધ કરી જૂની જગ્યા પર જ ભવન બનાવવામાં આવે. આ અંગે ટીડીઓને લેખિત વાંધા અરજી આપી લોકોએ ન્યાયની ગુહાર લગાવી છે. લોકોનો આક્ષેપ છે કે નિર્ણય લોકશાહી ઢબે નહીં પરંતુ બહુમતી ગ્રામજનોની ઉપેક્ષા કરીને લેવામાં આવ્યો છે. પારગી સગનભાઈ ખેતાભાઈ ગામ માધવા અમારા ગ્રામ પંચાયત માધવાની જૂની સ્થળ છે, જ્યાં નવીન કામ ઉજાડિયાતમાં થઈ રહેલ છે. પાયા ખોદાયેલ છે. જે પાયા ખોદાયેલા છે કે હર કોઈ કામ છે, આ પછી આનું નિવેદન જ્યાં સુધી નહીં આવે ત્યાં સુધી બીજું બાંધકામ થશે નહીં. અને જે અમારા જૂનું સ્થળ છે ત્યાં 2 માળની જે પંચાયત બનાવે તો અમને કોઈને વાંધો નથી. અલગ જો ઉજાડિયામાં પંચાયત બનાવે છે તો અમને બધાનો વિરોધ છે. ગામે આવેલ ગ્રામ પંચાયતનું કામ, પંચાયત ભવનનું બાંધકામ અત્યારે ચાલુ કરેલ છે અને તેમાં અમે વાંધા અરજી નાખીએ છીએ. કારણ કે એ પંચાયતનું બાંધકામ ચાલુ થયેલું છે તેમાં અમારા સંપૂર્ણ ગામનો વિરોધ છે. સંપૂર્ણ દરેક ગામને છેવાડાથી ગામનું બાંધકામ થયેલું છે અને તેના માટે અમે આનાથી જો અમારું એ કામ અટકાવવામાં નહીં આવે તો અમે આગળ કલેક્ટર સાહેબ શ્રીને કે ડીડીઓ સાહેબ શ્રીને જે કંઈ અમારી પ્રોસેસ કરવાની થશે તે અમે આગળ ઉચ્ચ કક્ષાએ જે કંઈ આગળ કોઈપણ વસ્તુથી આગળ અમારા પગલાં લેવાના થશે તો અમે લઈશું અને આની માટે અમે સખત વિરોધ કરીએ છીએ. અને અમારું જે કંઈ આ જૂનું મકાન છે પંચાયતનું, ત્યાં એ વસ્તુ બાંધવામાં આવે તો અમને આખા ગામને મંજૂર છે. ગ્રામ પંચાયત માધવાનું પંચાયત ભવનનું કામકાજ કરવામાં આવી રહ્યું છે, તેમાં અમારો વિરોધ છે. જે ગ્રામ પંચાયત માધવાનું જૂનું પંચાયતનું ભવન છે ત્યાં જ બનાવે તો આખા ગામને ફાયદો થાય. હવે એક સાઈડ પર આ બાંધકામ કરી રહ્યા છે એ અમને યોગ્ય નથી. જેથી જ્યાં આ પંચાયતનું ભવન છે ત્યાં પંચાયતની ખુલ્લી જગ્યા છે અને ત્યાં બનાવવામાં આવે તો હરિયાના આખા ગામના 5 મુવાડના લાભાર્થીઓને ફાયદો થાય છે. તમારું નામ? મારું નામ વજયસિંહ રંજીભાઈ જામોર. હા, મારું નામ પારગી દલુભાઈ ગસ્તાભાઈ. અમારા ગામ પંચાયત માધવામાં જે નવીન પંચાયત ઘરનું મકાન મંજૂર થયેલ, એ મકાન એક છેવાડી જગ્યાએ લઈ જઈને બાંધકામ ચાલુ સરપંચ કરે છે એ યોગ્ય નથી અને પૂરા ગામનો સખત વિરોધ છે. એ મકાન હંમેશા પંચાયતનું નવીન મકાન જે તે અમારું જૂનું સ્થળ છે તળગામ ને એને પાડીને બાંધે, કાં તો બીજી જમીન પણ છે એ જ સર્વે નંબરમાં બંધાવવા જોઈએ એવો અમારી દરેક પૂરા ગામની માંગણી છે. નમ્ર વિનંતી આપ સાહેબ.